વિદ્યાર્થી મિત્રો, રવિવારે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ છે અને પહેલાં હસમુખ પટેલ સાહેબ આજે ખૂબ મોટી અપડેટ આવી છે. જો તમે પણ જીપીએસસીની એક્ઝામ આપવા જતા હોય તો એના પહેલાં 2 મિનિટ કાઢીને આ વિડીયો જોઈ લેજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહી શકે. મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ ક્યારે છે? રવિવારે. મિત્રો, આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી જીપીએસસી એલઆરડી બેલીપ મેન્સ સીસી મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ 2025-26 સાથે મિત્રો આની અંદર તમને જે છે એ પદ્મ એવોર્ડ્સ, આઈપીએલ, ચેમ્પિયન્સ ટ્રોફી, સ્પોર્ટ્સ, આ બધું 2025ની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ. તો ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. આમાં મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે, ટોપિક વાઇઝ અલગ મળશે. 40+ કરંટ અફેર્સની પીડીએફ છે. 10,000થી વધારે પ્રશ્નો છે. હાલની પીએસઆઈની એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411196 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો આપણે ટોપિક પર આવીએ. તો મિત્રો, ઓલ સૂચના તમે 2 મિનિટ કાઢીને વાંચી લેજો. પહેલું છે હસમુખ પટેલ જે સાહેબ જે છે એ હવે જીપીએસસીના અધ્યક્ષ છે. એમણે જણાવ્યું કે ઉમેદવાર કોલ લેટરની સૂચના વાંચી લે. સૂચનાઓ છેલ્લી ઘડીએ વાંચવાના બદલે અત્યારે વાંચી લે, જેથી તે સંદર્ભે તેમને કોઈ તૈયારી કરવાની હોય તે અગાઉ કરી શકે. બરાબર. અગાઉ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવતો. હવે પોણા 2 કલાક પહેલેથી જ પ્રવેશ આપવામાં આવશે, જેથી ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રની બહાર તડકામાં ઊભું રહી નહીં પડે. ઉમેદવારોનું ફ્રી સ્કીંગ સારી રીતે થઈ શકશે. બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ છે મિત્રો સૂચના હસમુખ પટેલ સાહેબે આપી છે. નેક્સ્ટની વાત કરીએ આપણે, તો ગરમીના ધ્યાનમાં લઈને ઉમેદવારોને સમયસર પાણી મળી રહે તે માટે પણ ધ્યાન રાખવા તમામને સૂચના આપવામાં આવેલી છે. વર્ગ 1-2ની પરીક્ષા દરમિયાન કેમેરા ચાલુ રાખવામાં આવનાર છે તથા તેના કારણે પરીક્ષાની સલામતી ન જોખમાય તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યાં વ્યવસ્થા ના હોય ત્યાં બહેનોને ચેક કરવા માટે એન્ક્લોઝર બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉમેદવારો ઈચ્છે તો પરીક્ષા ખંડમાં પાણીની પારદર્શક બાટલી, લખવાનું પારદર્શક પેડ અને પેન, પેન્સિલ, કોલ લેટર તથા ઓળખ કાર્ડ રાખવાનું પારદર્શક પેડ લઈ જઈ શકશે. આ વસ્તુ તમારે લઈ જઈ શકશો તમે. બરાબર. સૂચના આપી દેવામાં આવી છે. રવિવારની જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષામાં લહિયાએ પણ અદ્યતન ફોટો હોય તેવું ઓરિજિનલ અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક ઓળખપત્ર લાવવાનું રહેશે. ઓળખપત્રની ઝેરોક્સ માન્ય રાખવામાં નહીં આવે. શાળા કોલેજનું ઓળખપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. રવિવારની જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષામાં પ્રવેશ માટે કોલ લેટર સાથે અસલ આધાર કાર્ડ જ લઈ જવાનું છે. બરાબર. વર્ગ 1-2 પરીક્ષા સાથે સંકળાયેલ જિલ્લાની ટીમ સાથે આજે વિડીયો કોન્ફરન્સ સાથે એમણે વાત કરી અને જરૂર સૂચના આપી. ઉમેદવારોનો સમાન તેનો દુરુપયોગ ન થાય તેની સલામતી જળવાય તે રીતે પરીક્ષા કેન્દ્ર રાખવા માટે આજની ફ્રીકિંગ સૂચના આપવામાં આવી છે. ઉમેદવારનું ફ્રી સ્કીંગ બરાબર થાય તે માટે 10-15 વાગ્યાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે ટૂંકમાં તમને 2 કલાક પહેલાં પ્રવેશ આપી દેવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર કોઈપણ પ્રકારની મુશ્કેલ ન પડે તેઓ ગૌરવભેર પરીક્ષા આપી શકે તે જોવા જિલ્લાની પરીક્ષા ટીમને સૂચના આપવામાં આવી છે. એટલે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ ટેન્શન લેવાની નથી. ઉમેદવારોને આપવાની થતી તમામ સૂચનાઓ 11:45 પહેલાં ઉમેદવારો આપી દેવા તથા પરીક્ષા દરમિયાન ઉમેદવારોને ખલેલ ના પહોંચે તે રીતે કામ કરવાનું છે. ઉમેદવાર સાદી ઘડિયાળ લઈ પરીક્ષા કેન્દ્રમાં જાય તેનો સમય શાળાના ટકોરાના સમય સાથે મેળવી લે. વર્ગખંડમાં ઘડિયાળ હોય તો તેના સમય જુદો હોઈ શકે, જેથી તેના ભરોસે ન રહે, પરંતુ પરીક્ષા શરૂ થવાના ટકોરા સાથે પોતાની ઘડિયાળનો સમય મેળવી લે. એવું હસમુખ પટેલ સાહેબે સૂચના આપી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક સ્પષ્ટ વાત જણાવી દઉં. જો તમે પણ એક્ઝામ જે એપ્લિકેશન છે મિત્રો, એપ્લિકેશનનો ફાયદો ઉઠાવો. આ એપ્લિકેશનની અંદર જો તમે ગુજરાત ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, બરાબર, એટલે કે ઓલ સબ્જેક્ટ આવશે મિત્રો. કરંટ અફેર આવશે, બંધારણ આવશે, ઇતિહાસ આવશે, ભૂગોળ આવશે, મેથ્સ, રીઝનિંગની પણ ટેસ્ટ સિરીઝ આની અંદર તમને મળી જશે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. સામાન્ય જ્ઞાન, ભારતનું બંધારણ, કરંટ અફેર બધું જ છે. સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર, ગુજરાત જિલ્લા, બરાબર, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, ગુજરાત સ્પેશિયલ, બધી જ વસ્તુ છે. આની અંદર મિત્રો તમે ટેસ્ટ આપી શકો. આ રીતના જો ઇતિહાસની અંદર તમે જશો તો આ રીતના મિત્રો ટેસ્ટ સિરીઝ તમે આપી શકશો. બરાબર. આવી રીતના ટોટલ ટેસ્ટ જે છે એ ભરાઈ ગઈ છે. 40-40, 50-50 માર્કના પ્રશ્નો છે આની અંદર, અને તમે જે છે સમય સાથે ટેસ્ટ આપી શકો છો. આ રીતના તમે ટેસ્ટ આપી શકો. બરાબર. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, આપણે આ જવાબ આપી દીધો. સબમિટ કરી શકો, આગળના પ્રશ્ન પર જઈ શકો, ઉપર ટાઈમ ચાલશે. જે મિત્રો કેટલા પ્રશ્નો છે એ જોવા મળશે. ક્લિયર રિસ્પોન્સ પણ તમે કરી શકો. સાથે સાથે મિત્રો
કેટલા સાચા પડ્યા ગ્રાફ સાથે પણ તમે સમજી શકો છો, બરાબર. આ રીતના તમે ગ્રાફ સાથે પણ સમજી શકો છો કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા બધું જ, અને સોલ્યુશન પણ મળશે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઓલ સબ્જેક્ટ આવશે આની અંદર. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.